કપડવંજથી બ્રેકિંગ મળી રહ્યા છે। કપડવંજમાં નવાગામ રોડ ઉપર ચાલુ ગાડીએ જીઈબીનો પોલ પડતા અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી। કપડવંજથી આતરસુંબા રોડ ઉપર નવાગામ નજીક આવેલી ધરતી મિલ પાસે વાહન ઉપર જીઈબીનો પોલ પડતા ગાડીનો અકસ્માત બન્યો। અચાનક વીજ પોલ પડતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા ઝાડ સાથે વાહન અથડાયું। આ બનાવની જાણ થતાં 108 તાત્કાલિક ઘટના સ્થળે આવી। ઈએમટી દિલીપ પરમાર અને પાયલોટ રમેશભાઈ શર્માએ વાહનના ડ્રાઈવર બાબુભાઈ સકરાભાઈ પરમાર ઉંમર 39 રહે નિર્માલીને માથાના ભાગે ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર આપી કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। સીએનજી ગેસ ઉપર ગેસ પુરાવા જતાં આ ઘટના બનેલ, જેમાં ડ્રાઈવરને ઈજા પહોંચી। અકસ્માતમાં વાહનને નુકસાન તેમજ ડ્રાઈવરને ઈજાઓ થતાં સારવાર અર્થે કપડવંજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો। કોઈ મોટી જાનહાનિ થઈ નહીં હોવાની માહિતી સામે આવી રહી છે। કપડવંજથી હરીશ જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।